નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે। છેલ્લા 22 વર્ષથી વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં ફરાર રહેલી મહિલા આરોપીને મહારાષ્ટ્રના વિરાર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી છે। મળતી માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી। આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસને માહિતી મળી હતી કે વર્ષ 2004ના ઠગાઈ કેસમાં વોન્ટેડ આરોપી સુનિતા રાજેશ માંડલ હાલ મહારાષ્ટ્રના વિરાર વિસ્તારમાં રહે છે। માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિરારમાં ગુપ્ત રીતે તપાસ હાથ ધરી અને આરોપી મહિલાને સફળતાપૂર્વક ઝડપી પાડી। પોલીસ તપાસ મુજબ વર્ષ 2002 થી 2004 દરમિયાન આરોપીઓએ ડેટા એન્ટ્રી કામ આપવાના નામે ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોટા પ્રમાણમાં રૂપિયા વસૂલ્યા હતા। આરોપીઓએ અમેરિકા પરથી ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહી કરાર કર્યો હતો અને કુલ 45 લાખ જેટલી રકમ મેળવી હતી, પરંતુ કામ આપવાને બદલે આરોપીઓએ આ રકમનો દુરુપયોગ કરી ઠગાઈ કરી હતી, જેમાંથી માત્ર 15 લાખ પરત આપવામાં આવ્યા હતા, જ્યારે બાકી 30 લાખ પરત ન આપતા ફરિયાદ નોંધાઈ હતી। આ ગુનામાં સંડોવાયેલી સુનિતા માંડલ તપાસ દરમિયાન મળી ન આવતા તેને ફરાર જાહેર કરવામાં આવી હતી। છેલ્લા 22 વર્ષથી પોલીસથી બચતી ફરાર રહેલી આ આરોપીને હવે ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડશે। આ સમગ્ર કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। હાલમાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।